હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો અને બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે મારા મમ્મી કંઈક બનાવી રહ્યા છે, તો ચલો આપણે પૂછીએ કે શું કરી રહ્યા છે। મમ્મી શું કરો છો? બસ આજે જો બધાનો નાસ્તો કરું છું, ખમણ બનાવવાની તૈયારી। તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। 1 વાટકો ચણાનો લોટ, 2 ચમચી સોજી અને થોડીક ખાંડ એટલે કે 2 ચમચી ખાંડ અને થોડાક લીંબુના ફૂલ નાખી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ તેમાં પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લઈશું। તેને 5 થી 10 મિનિટ આપણે આને ઢાંકીને મૂકી દઈશું। હવે તેમાં સોડા અને થોડું તેલ ઉમેરીને હવે તેને ફરી મિક્સ કરી લઈશું અને આપણે એના માટે ગરમ કરવા મૂકી દીધેલું છે અને થાળીમાં તેલ લગાવી દઈશું જેથી ખમણ સારી રીતે બને। હવે આપણે તે થાળીને તે પાત્રમાં મૂકી દઈશું જેમાં ખમણ બનાવવાના છે। હવે તે બેટરને પણ આપણે એમાં પાથરી દઈશું અને આપણે તેને ઢાંકી દઈશું થોડી વાર માટે। હવે આપણે ચપાવતે ખમણને ચેક કરી લઈશું, ચોટે નહીં એટલે ખમણ તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું। હવે ચાસણી બનાવવા માટે આપણે 2-3 ચમચી તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું। હવે થોડીક એવી રાઈ ઉમેરી દઈશું અને તેને થોડી તતડવા દઈશું। પછી તેમાં આપણે મરચાં નાખી દઈશું અને પછી તેને થોડું મિક્સ કરી લઈશું અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને આપણે ફરી મિક્સ કરી લઈશું અને ખાંડનો 2-3 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને પછી તેને ચાસણી બનવા દઈશું। ચાસણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે ખમણ બનાવ્યા હતા તેના ઉપર થોડાક એવા ધાણા નાખી દઈશું અને હવે તેને આપણે છે ને બંને બાજુથી કટ કરીને સ્ક્વેર શેપમાં છે ને કટ કરી લઈશું। કટ થઈ ગયા બાદ આપણે જે ચાસણી બનાવી હતી તેના ઉપર આપણે પાથરીશું તેથી તે ફૂલે અને એકદમ ગળ્યા બને અને એકદમ તમે જોઈ શકો છો કે જાળીદાર ખમણ બનીને તૈયાર છે।